ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાક અતિ ભયંકર સાબિત થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। અરબી સમુદ્ર અને દક્ષિણ ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની સાથે સાથે પાકિસ્તાનનો વિસ્તાર, ઈરાનના ક્ષેત્ર અને હવે પછી ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી સિસ્ટમો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર હાલ અત્યારે બે સિસ્ટમનું તોફાની સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે, જેમાં એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બીજી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમનું દબાણ સક્રિય બનતું હોય તેમ ખાસ કરીને કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે હવે પછી ઘોર અંધારપટ ગુજરાતમાં છવાવાની આગાહી કરવામાં આવી છે। કચ્છના તમામે તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર મોટો પલટાવ સાથે વાદળોના ભયંકર ઝુંડ ઘેરાઈ રહ્યા છે। ઉત્તર ભારતના વિસ્તારોમાં ઓચિંતાનું હવામાન પલટાઈ રહ્યું છે। અરબી સમુદ્રના ભેજયુક્ત અને તોફાની પવનો આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારો સાથે ત્રાટકતા જોવા મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, અહીં તમે લાઈવ જોઈ શકો છો। અમે તમને સેટેલાઇટ વ્યૂ ઉપરથી દર્શાવી રહ્યા છીએ કે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આગળ વધતી સિસ્ટમ પાકિસ્તાનના ક્ષેત્રથી રાજસ્થાનના વિસ્તારમાંથી ધીમે ધીમે હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર આગળ અસર દર્શાવી રહેલી જોવા મળી છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે સાંજ સુધીની અંદર, આજે રાત્રિની અંદર ગુજરાતની અંદર ભયંકર વીજળીના ચમકારાની સાથે માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। હાલ અત્યારે કચ્છના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર, ઉત્તર ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર માવઠાનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમની બદલાઈ રહેલી અસરો અને વધી રહેલી તોફાની હલચલને જોતા ગુજરાતની અંદર કચ્છના તમામ ક્ષેત્ર ઉપર હવે પછી વરસાદી વાદળોના સંકટ મંડરાતા હોય તેમ ખાસ કરીને ગાંધીધામનું ક્ષેત્ર, માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, રાપરના ક્ષેત્ર, બારડોલ, આ સાથે મિત્રો ખાવડના વિસ્તારથી લઈને નળિયા, લખપતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી ભેજવાળા તોફાની પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આમ કચ્છની અંદર હવે પછી કરાચીના ક્ષેત્રમાંથી આગળ વધી રહેલા અરબી સમુદ્રના આ ભેજવાળા પવનો કચ્છના તમામે તમામ ક્ષેત્રની અંદર આજ સાંજ સુધીની અંદર ગાજવીજ સાથે તીવ્ર દબાણ દર્શાવતા જોવા મળી રહ્યા છે। જે હા દર્શક મિત્રો, આપણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના અનેક ક્ષેત્ર ઉપર અત્યારે ફરી એકવાર મોટો પલટો આવી ગયો છે। અહીં તમે લાઈવ જોઈ શકો છો રાંધનપુરનું ક્ષેત્ર, ખેડ બ્રહ્માંડના વિસ્તારથી લઈને હિંમતનગરના વિસ્તાર છે, મહેસાણાના વિસ્તારની સાથે પાલનપુર, થરાદના સંપૂર્ણ વિસ્તારની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે। ખાસ કરીને મિત્રો પાલનપુરના ક્ષેત્રથી લઈને હવે પછી સિદ્ધપુરના વિસ્તારમાં, ડાકોરના ક્ષેત્રથી લઈને ડીસા અને ખાસ વડનગરના વિસ્તારથી લઈને મોટા ફેરફારો આવી રહ્યા છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે રાત્રિ સુધીની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠું ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે ભૂક્કા કાઢતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જો વાત કરવામાં આવે તો તમે લાઈવ જોઈ શકો છો। સૌરાષ્ટ્રના કાંઠાની અંદર જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના કાંઠાની અંદર અત્યારે આ સંપૂર્ણ વિસ્તારની અંદર દબાણ વધીને હવે પછી વરસાદ માટેનું મોટું સંકટ મંડરાતું હોય તેમ ખાસ ભાટિયાના ક્ષેત્રથી લઈને દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર, આ સાથે મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર, ઓખાબંધના વિસ્તારની અંદર, જામનગર, ખેડબ્રહ્મા, લાલપુર છે, કાલાવાર લાગુના વિસ્તારની અંદર પણ ફરી એકવાર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। અમદાવાદ હવામાન વિભાગ તરફથી મિત્રો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં ગઈકાલે તો ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં તો વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનોની લહેરો વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે, જેમાં મિત્રો જો વાત કરવામાં આવે તો ગઈકાલે કચ્છના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના તમામે તમામ જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા ભાગોની અંદર તમે જ્યાં પીળા કલરનો ભાગ જોઈ શકો છો ત્યાં ગઈકાલે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે મિત્રો ફૂંકાઈ ગયા છે। પરંતુ હવે પછી આવનારા દિવસોને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો કેવા પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તમે જોઈ શકો છો। આજે મિત્રો
ફરી એકવાર ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે ગુજરાતમાં આજે પણ છૂટો છવાયો કમોસમી વરસાદ અને માવઠાનું જોર વચ્ચે, પરંતુ મહત્વના સમાચાર એ પણ સામે આવી રહ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો 11 એપ્રિલ અને 12 એપ્રિલના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને તીવ્રતા બંનેમાં વધારો થશે. ખાસ ખેડૂતો થઈ જાજો તૈયાર, કારણ કે તમે નકશાઓ જોઈ શકો છો. 11 એપ્રિલના રોજ ગુજરાતના તમે જોઈ શકો છો કચ્છ છે, દેવભૂમિ દ્વારકા, જામનગર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારની સાથે જૂનાગઢ અને પોરબંદર. દક્ષિણ ગુજરાતના મિત્રો તમે આ વિસ્તાર જોઈ શકો છો, પીળા કલરનો વિસ્તાર જોઈ શકો છો. ત્યાં પણ વીજળીના ગાજવીજ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના દક્ષિણ ગુજરાતના જેમાં પણ ભરૂચ છે, આણંદ છે, સુરત છે, તાપી છે, નર્મદા છે, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. એવી રીતે મિત્રો આમ લાંબા ગાળાની આગાહી સામે આવી છે. 13 એપ્રિલ સુધીની આગાહી છે મિત્રો હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો તમે જોઈ શકો છો પીળા કલરનો ભાગ છે, ત્યાં અત્યંત ભારે વરસાદ, વીજળીના ગાજવીજ સાથે આંધી, તુફાન, વંટોળની સાથે ગુજરાતમાં હવે પછીના દિવસોમાં 40 થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે તેવી આગાહી મિત્રો હવામાન વિભાગે છે એ વ્યક્ત કરી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો હવે પછી ગુજરાતમાં આવનારી કલાકોને લઈને ઉપલેટા છે, જેતપુર છે, ગોંડલ છે, કુતિયાના છે, આ સાથે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના તમામ વિસ્તારો છે ત્યાં પણ વીજળીના ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી ભારે વરસાદ જોવા મળશે. કોડીનારના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ છે જોવા મળવાનું છે. અને અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ હવે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકવા માટે આગળ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. સામાન્ય રીતે મિત્રો અત્યારે ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. માવઠાનું તોફાન વધતું જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં વધી રહેલી આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતો ચિંતાજનક સમાચાર સામે આવ્યા. ગુજરાતના સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં પણ આ સાથે મિત્રો અલંગ છે, અમરેલી છે, જસદણના વિસ્તારો છે, ગોંડલના વિસ્તારોની સાથે બોટાદ છે, રાજકોટના વિસ્તારોની અંદર ફરી એકવાર હળવું માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળે છે. સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર તોફાની પવનો ફૂંકાવાની સાથે માવઠાની ગતિવિધિમાં પણ ભારે વધારો થશે. જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જો વાત મેળવીએ તો મિત્રો તમે જોઈ શકો છો આજે વહેલી સવારથી જ અમદાવાદના સંપૂર્ણ ક્ષેત્રની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અને હાલ તમે જોઈ શકો છો નડિયાદના અનેક ક્ષેત્રની અંદર, ધોળકાના સંપૂર્ણ વિસ્તારની અંદર, ખંભાતના વિસ્તારો છે, વડોદરાના વિસ્તારથી લઈને બારડોલીના વિસ્તારોની અંદર, આ સાથે ગોધરાના જે પંથકો છે, સરહદી જિલ્લાઓના વિસ્તારો છે, મહીસાગરના વિસ્તારો છે, ત્યાં પણ મિત્રો તીવ્ર વીજળીના ગાજવીજ સાથે મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. લાઈવ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 દિવસ સુધી મિત્રો ભારેથી ભારે વરસાદની છે એ આગાહી સામે આવશે. મિત્રો રેન અને ઠંડા વિશે જોઈ શકો છો. મિત્રો તમે ક્લાઉડ વિશે પણ જોઈ શકો છો. તાપમાનની અંદર ગુજરાતમાં ફરી એકવાર ઘટાડો થશે, કારણ કે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો ગુજરાતમાંથી પસાર થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને મિત્રો આ સ્ટફ લાઈનોનો પટ્ટો પસાર થતો હોય અને જેની સીધી અસર હવે પછી વલસાડના વિસ્તારો છે, સુરત છે, વ્યારા છે, આહવા છે, સાથે તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી પણ ભરૂચ છે, રાજપીપળાના વિસ્તારો છે, આમોદ છે, નર્મદાના વિસ્તારની અંદર સંપૂર્ણ ક્ષેત્રની અંદર વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો માહિતી મેળવીએ તો વાતાવરણની અસ્થિરતા જોવા મળશે. અને મિત્રો ખાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પણ હવે ગુજરાતના વાતાવરણની અંદર અસર દર્શાવતી જોવા મળશે. તોફાની સિસ્ટમોની લહેરો પણ હવે ગુજરાતમાં ફૂંકાતી જોવા મળવાની છે. રીતસરનું ગુજરાતમાં માવઠું ભૂક્કા બોલાવશે. આમ તો મિત્રો વાવાઝોડાની પણ આગાહી છે મિત્રો હવામાન વિભાગે જાહેર કરી છે. ખાસ કરી મિત્રો બદલાતા હવામાનને જોતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતમાં ચિંતાજનક આગાહી છે એ વ્યક્ત કરી છે. ગુજરાતનો છૂટો છવાયો વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી છે. આ મિત્રો નવી સિસ્ટમોની રીતસરની તબાહી છે એ જોવા મળવાની છે. સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી જે નકશાઓ જાહેર કર્યા છે એવી રીતે સેટેલાઇટ વ્યૂના મદદથી તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના ભાગોથી લઈને પૂર્વીય ભારતના ભાગો તરફ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દર્શાવવામાં આવી રહી છે રાજ્યની અંદર, જેમના કારણે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પણ હળવી ઠંડક અનુભવાતી જોવા મળી છે. મિત્રો બદલાતા હવામાનને લઈને જેમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આજે તો તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજા પણ મન મૂકીને વરસવાના છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને મિત્રો બદલાતા હવામાનને લઈને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી તમે જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારથી લઈને કરાચીના વિસ્તારો સુધી ભયંકર દબાણ છે મિત્રો સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જેના કે મિત્રો છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતની અંદર માવઠું તોફાની અસરો દર્શાવશે. આપણે મિત્રો જો માહિતી મળે તો ગુજરાતના છૂટો છવાયો
વિસ્તાર છે તે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ છે ટોળાતું જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે અત્યારે હાલ ગુજરાતમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં વધી રહેલી વાતાવરણીય અસ્થિરતાના કારણે હવામાન વિભાગ તરફથી પણ ખેડૂતોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. અને મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે મિત્રો જે રીતે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે એમના કારણે ગુજરાતના વાતાવરણમાં સૌરાષ્ટ્રના વિસ્તારો છે, દ્વારકાના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રની અંદર વાતાવરણીય અસ્થિરતા છે એ જોવા મળી રહી છે. જેમાં મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મહીસાગરના વિસ્તારોની અંદર, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે જાહેર કરી દેવામાં આવશે. આ મિત્રો એકાએક ગુજરાત રાજ્ય ઉપર આવી રહેલા મોટા પલટાવને જોતા હવે પછી ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, હવે પછી અરવલ્લી, મહીસાગર, દાહોદ, આ સાથે મિત્રો સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તારોને લઈને તોફાની હલચલો વધતી જોવા મળી છે. અને હાલ તમે જોઈ શકો છો બદલાતા હવામાનને લઈને તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતમાં આવનારા 12 લઈને મિત્રો 24 કલાકની અંદર ગુજરાતમાં ગમે ત્યારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. જેમાં મિત્રો ભારતના તટીય વિસ્તારોની અંદર જો વાત કરીએ તો દક્ષિણ ભારતના વિસ્તારોમાંથી એક વરસાદી સિસ્ટમ છે એ મિત્રો માળખું જોઈ શકો છો. આ હિન્દ મહાસાગરનો દરિયો છે ને હિન્દ મહાસાગરના દરિયામાંથી જો મિત્રો આ વરસાદી સિસ્ટમ કદાચ ઉત્તર દિશા તરફ આગળ આવે અથવા તો તમે લાઈવ જોઈ શકો છો કચ્છના સંપૂર્ણ ક્ષેત્રો છે, આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવશે. મિત્રો બદલાતા હવામાનને લઈને નવી આગાહીઓ છે જાહેર કરવામાં આવી છે. હાલ મિત્રો એકસાથે બે વરસાદી સિસ્ટમો સક્રિય બનતા ગુજરાતમાં ફરી એકવાર કોરોના જેવો આ સાથે મિત્રો જો વાત કરીએ તો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોઈક ભાગમાં હળવો તો કોઈક ભાગમાં ગુજરાતમાં કોરો ભાગ પણ જોવા મળશે. એટલે કે કોઈક ભાગમાં ગુજરાતમાં તડકો તો જોવા મળશે તો અમુક ભાગમાં અત્યારે જે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે. કારણ કે ઉત્તર ભારતના ભાગોમાંથી આવી રહેલા જે વરસાદી સિસ્ટમની જે અસરો છે વરસાદી સિસ્ટમની અસરોના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. કારણ કે મિત્રો તમે આ વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇન છે, આ વરસાદી સિસ્ટમનો પટ્ટો છે એ ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. પરંતુ મિત્રો આ વરસાદી સિસ્ટમની મિત્રો ખાસ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે. અને ખેડૂતોને માછીમારો માટે પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે